નમસ્કાર મિત્રો, જે રીતે આપણે કહ્યું હતું એ રીતે 5 વાગે રાઈટ, તો રાઈટ 5 વાગે આપણે મળ્યા છીએ મિત્રો રાઈટ. તો 5 વાગે આ ચેનલ ઉપર દરરોજ સવારે એક જે રીતે મોક ટેસ્ટ આવે એ રીતે આપણે એ મોક ટેસ્ટનું સોલ્યુશન દરરોજ સાંજે કેટલા વાગે મિત્રો અપલોડ થશે કે સાંજે 5 વાગે મિત્રો અપલોડ થશે. તો જોઈએ મોક ટેસ્ટનું સોલ્યુશન મિત્રો જે રીતે આપણે કહ્યું હતું. પેપર નંબર 1 છે, ખાસ રાખજો. આજની તારીખ પણ મેન્શન અહીંયા હું કરી દઉં છું. કેટલી મેન્શન હશે આજની તારીખ મિત્રો કે ભાઈ 2/7/2026 આ પ્રથમ મોક ટેસ્ટ છે મિત્રો. ક્લિયર. આવી મેં કીધું એમ 30 મોક ટેસ્ટ મિત્રો આવશે. ચલો આગળ જોઈએ આપણે મિત્રો. હવે આના માટે તમારે સમયગાળો કેટલો આપવાનો છે પેપર લખવા માટે? એક નિબંધ હવે 200 શબ્દમાં થઈ ગયો એટલે 25 મિનિટ જ મિત્રો તમારે અહીંયા આપવાની છે. વધારે અહીંયા ટાઈમ આપવાની છે નહીં. કેટલી? 25 મિનિટ જ અહીંયા તમારે ફાળવવાની છે. ક્લિયર. પત્રની જો વાતચીત કરીએ આપણે રાઈટ, તો પત્રમાં તમારે કહી શકાય કે 15 થી 20 મિનિટ આપવાની છે. એમાં પણ વધારે નહીં. ચર્ચાપત્રમાં પણ 15 થી 20 મિનિટ, સંક્ષેપીકરણમાં પણ 15 થી 20 મિનિટ. ક્લિયર. તો તમારું પેપર ઓછા સમયગાળામાં મિત્રો પૂરું થશે. આપણે માત્ર ડાયરેક્ટ સોલ્યુશન ઉપર જ આવીએ રાઈટ. બાકી ચર્ચા આપણે સવારે કરી ગયેલા છીએ. ચલો, પ્રશ્ન નંબર 1, નિબંધ લેખન 10 ગુણનું છે. નીચેના વિષયોમાંથી કોઈ એક વિષય પર મિત્રો 200 શબ્દમાં સુવ્યવસ્થિત લખવાનો છે. માત્ર ને માત્ર 200 શબ્દમાં જ લખવાનો છે. બીજો કહી શકાય કે જે હતા 250 થી 300 શબ્દમાં, એ હવે તમારું જૂનું પેપર, મતલબ જૂની પેપર સ્ટાઇલ હતી, નવી પેપર સ્ટાઇલ મુજબ આપણે 200 શબ્દમાં જ નિબંધ લખવાના છે. અને પ્રશ્ન નંબર 1માં આપણે કુલ કેટલા નિબંધ લખવાના થશે મિત્રો? 2 નિબંધ લખવાના થશે. તો અહીંયા આપણે પહેલો નિબંધ પસંદ કર્યો છે, કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ અને શિક્ષણમાં નવી ક્રાંતિ. તો એના વિશે મિત્રો આપણે જોઈએ કેવા પ્રકારના 200 શબ્દોમાં તમે એ નિબંધ લખી શકો છો. આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. તેમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એ માનવ જીવનના વિવિધ ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે. શિક્ષણ ક્ષેત્રમાં પણ એઆઈના આગમનથી અભ્યાસ અને અધ્યાપનની પદ્ધતિમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. તેથી તે શિક્ષણ ક્ષેત્રની નવી ક્રાંતિ કહેવામાં આવે છે મિત્રો. એઆઈના ઉપયોગથી વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા અને જરૂરિયાત મુજબ અભ્યાસ સામગ્રી સરળતાથી ઉપલબ્ધ થાય છે. સ્માર્ટ ક્લાસરૂમ, વર્ચ્યુઅલ ટ્યુટર, ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ અને શૈક્ષણિક એપ્લિકેશન દ્વારા શિક્ષણ પર વધુ રસપ્રદ, સરળ અને અસરકારક બન્યું છે. વિદ્યાર્થીઓને પોતાની ગતિએ અભ્યાસ કરી શકે છે, તેમજ મુશ્કેલી વિષયોને પણ સરળ રીતે સમજી શકે છે. શિક્ષકો માટે પણ એઆઈ પાઠ આયોજન, પ્રશ્નપત્ર નિર્માણ, પરીક્ષાનું મૂલ્યાંકન અને શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવામાં ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. પરિણામે સમયની બચત છે અને શિક્ષણની ગુણવત્તામાં વધારો થાય છે. મિત્રો સ્પષ્ટ ભાષામાં લખ્યું છે, કારણ કે આપણે માત્ર ને માત્ર 200 શબ્દમાં જ લખવાનું છે. અહીંયા આપણો નિબંધ શું થશે મિત્રો? પૂરો થશે. જોકે એઆઈના કેટલાક ગેરલાભ પણ છે. તેને અતિરિક્ત ઉપયોગથી વિદ્યાર્થીઓમાં સ્વ અધ્યયનની ટેવ ઘટે છે, સર્જનાત્મક ઓછી થઈ શકે છે, ટેકનોલોજી પર વધુ પડતી નિર્ભરતાથી વધે છે. ઉપરાંત દરેક વિદ્યાર્થીને સમાન ટેકનોલોજી ઉપલબ્ધ ન હોવાથી અસમાનતા પણ ઊભી થઈ શકે છે. અંતમાં કહી શકાય કે કૃત્રિમ બુદ્ધિમત્તા શિક્ષણ ક્ષેત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. જો તેનો વિવેકપૂર્ણ, જવાબદારીપૂર્વક અને માનવીય મૂલ્યો સાથે ઉપયોગ કરવામાં આવે તો તે ગુણવત્તાયુક્ત, સર્વસમાવેશ અને આધુનિક શિક્ષણના નિર્માણમાં મહત્વનું યોગદાન આપી શકે છે. મિત્રો આ 200 શબ્દમાં નિબંધ છે તમારો. કેટલા શબ્દમાં? 200 શબ્દમાં. જો આટલું લખીશો એટલે આરામથી તમને 10માંથી 10 માર્ક્સ મિત્રો મળી જશે. ક્લિયર. ચલો આગળ વાતચીત કરીએ આપણે પત્રની રાઈટ. પત્ર અહીંયા મેં કયો પૂછેલો હતો કે ભાઈ પુસ્તકાલય બાબતે હતો કે શાળામાં તમારી શાળા માટે વાંચન સંસ્કૃતિ અભિયાન શરૂ કરવા અંગે જરૂરી પુસ્તકાલય વાંચન ગુણ તથા સાહિત્ય પ્રવૃત્તિઓ શરૂ કરવાની વિનંતી કરતો જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખવાનો છે. એક આચાર્ય તરીકે આપણે પત્ર લખી શકીએ છીએ મિત્રો, એક શિક્ષક તરીકે લખી શકીએ છીએ, એક વિદ્યાર્થી તરીકે પણ લખી શકીએ. અ, બ, ક, ખ શાળાના આચાર્ય, સરનામું રોડ 1, સરનામું રોડ 2, તારીખ 2 જુલાઈ 2026. જોઈએ આગળ. પ્રતિ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણ કચેરી, અમદાવાદ. અહીંયા તમે જિલ્લો ના લખો ને ડાયરેક્ટ સરનામું 1 લખી નાખો તો પણ ચાલશે. ચલો આગળ વાતચીત કરીએ આપણે કે શાળામાં વાંચન સંસ્કૃતિ અભિયાન શરૂ કરવા બાબત. જોઈએ આગળ કે માનનીય સાહેબ શ્રી, સવિનય જણાવવાનું કે અમારી શાળામાં વિદ્યાર્થીઓની વાંચન આદત વિકસે અને ભાષા કૌશલ્ય વધારો થાય તે માટે વાંચન સંસ્કૃતિ અભિયાન શરૂ કરવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. આ અભિયાન અંતર્ગત વિવિધ પ્રકારના પ્રેરણાત્મક, વૈજ્ઞાનિક, જીવનચરિત્ર, બાળ સાહિત્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તકો ઉપલબ્ધ કરવામાં આવે તો વિદ્યાર્થીને ઘણો લાભ થશે મિત્રો. આગળ જોઈએ. ઉપરાંત શાળામાં વાંચન ખૂણો વિકસાવવામાં આવે તેમજ વાંચન ગુણ વિકસાવવામાં આવે તેમજ પુસ્તક પરિચય, વાર્તા વાંચન, કાવ્ય પઠન, પુસ્તક સમીક્ષા અને લેખન સ્પર્ધા જેવી સાહિત્યિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રસ અને સર્જનાત્મકતા વિકાસ થશે. આથી આપને વિનંતી છે કે અમારી શાળામાં અભિયાન શરૂ કરવા માટે જરૂરી પુસ્તક, ફર્નિચર અને અન્ય શૈક્ષણિક સહાય ઉપલબ્ધ કરવાની જરૂરી કાર્યવાહી કરવા કૃપા કરશો. આભાર. સાથે આપનો વિશ્વાસુ. ઉપર જે નામ લખ્યું હોય ક, ખ, ગ રાઈટ, પછી લખી શકીએ શાળાના આચાર્ય. ક્લિયર. અહીંયા તમારો શું થાય છે મિત્રો? પત્ર પૂરો થશે. ચાલો નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ મિત્રો શેની? તો કે સંક્ષેપીકરણની. સંક્ષેપીકરણ શું હતું?
એ પણ 10 જ ગુણનું છે મિત્રો. અહીંયા તમારે વધારે ટાઈમ નથી કરવાનો, 15 થી 20 મિનિટમાં સંક્ષેપીકરણ પૂરું કરવાનું છે, કારણ કે 2 સંક્ષેપીકરણ છે એટલા માટે. આજના યુગમાં માહિતી ટેકનોલોજીનું મહત્વ સતત વધી રહ્યું છે. મોબાઈલ ટેકનોલોજી અને ઇન્ટરનેટનો ઉપયોગ વિશ્વ જાણે હાથમાં આવી ગયું છે. વિદ્યાર્થીઓ માટે જ્ઞાન મેળવવાનો અનેક નવા માર્ગો ખુલ્યા છે. ઓનલાઈન શિક્ષણ, ડિજિટલ લાઇબ્રેરી અને વિવિધ શૈક્ષણિક એપ્લિકેશન દ્વારા વધુ સરળ બન્યા છે, પરંતુ ટેકનોલોજીનો અતિરિક્ત ઉપયોગ નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડે છે. આંખોની તકલીફ, માનસિક તણાવ અને એકાગ્રતામાં ઘટાડો જેવી સમસ્યા પણ ઊભી થાય છે. તેથી ટેકનોલોજીનો ઉપયોગ સમજદારીપૂર્વક અને મર્યાદામાં કરવો જોઈએ. વાલીઓએ વિદ્યાર્થીઓને ટેકનોલોજી યોગ્ય ઉપયોગ માટે માર્ગદર્શન આપવું જોઈએ. ટેકનોલોજી માનવ જીવનને સરળ બનાવે છે, પરંતુ તેનો વિવેકપૂર્ણ ઉપયોગ જ સાચા અર્થમાં વિકાસ તરફ લઈ જાય છે. એનું શીર્ષક મિત્રો આપણે આપી શકીએ ભાઈ ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ. ક્લિયર? ચલો હવે એનું સંક્ષેપીકરણ આપણે જોઈએ. ટૂંકમાં પતાવી દીધેલું છે અને આ રીતે જ તમારે કરવાનું છે. આધુનિક યુગમાં માહિતી અને ટેકનોલોજી શિક્ષણ વધુ સરળ અને સુલભ બન્યું છે. મોબાઈલ, ઇન્ટરનેટ, ઓનલાઈન શિક્ષણ અને ડિજિટલ સાધનો દ્વારા વિદ્યાર્થીઓ સરળતાથી જ્ઞાન મેળવી શકે છે, પરંતુ ટેકનોલોજીનો અતિરિક્ત ઉપયોગ અભ્યાસમાં અવરોધ, માનસિક તણાવ, આંખોની સમસ્યા અને એકાગ્રતામાં ઘટાડો જેવી મુશ્કેલી ઊભી કરી શકે છે. તેથી શિક્ષકો અને વાલીઓના માર્ગદર્શન હેઠળ ટેકનોલોજીનો સમજદારીપૂર્વક અને મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. તેનો ઉપયોગ વિવેકપૂર્ણ ઉપયોગ જ સાચા વિકાસનો માર્ગ છે મિત્રો. ક્લિયર? આ ફકરો વાંચીને તમારે તમારા શબ્દમાં મિત્રો ટ્રાય કરવાની છે લખવાની, જેથી એ ટૂંકું બનશે. ક્લિયર? 1/3 તમારે આનું સંક્ષેપીકરણ કરવાનું હોય છે. 10 ગુણ હોય છે. આગળ જોઈએ ચર્ચાપત્ર. રાઈટ? ચર્ચાપત્ર પણ કેટલા ગુણનો હશે? 10 ગુણનો હશે. આ પણ તમારે કહી શકાય 15 થી 20 મિનિટમાં કમ્પ્લીટ કરવાનું પડશે. 150 શબ્દમાં લખવાનું થશે. શાળામાં મોબાઈલ ફોનનો ઉપયોગ માટે સ્પષ્ટ નીતિ હોવી જોઈએ. અબક શિક્ષણ વિધ સરનામું રોળ 1, સરનામું રોળ 2, તારીખ 26 જૂન 2026, પ્રતિતંત્રી શ્રી. રાઈટ? તથદ સમાચાર પત્ર. ચલો આગળ આપણે જોઈએ તો કે ભાઈ વિષય કયો છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. અહીંયા યાદ રાખજો. યસ, હું એડિટિંગ કરતાં ભૂલી ગયો. આપણો વિષય શું હતો કે ભાઈ શાળામાં મોબાઈલ ઉપયોગ કરવાની સ્પષ્ટ નીતિ બાબતે. ક્લિયર? તો આપણે અહીંયા આજના લોકપ્રિય સમાચાર પત્રના માધ્યમથી હું શિક્ષણ જગતને એક અત્યંત મહત્ત્વની બાબત જણાવવા માગું છું. અહીંયા પણ તમે શું કહી શકાય કે આ જે વિષય છે એ અહીંયા તમારે લખી નાખવાનો છે. અને આ વિષય મહત્ત્વને ધ્યાને લઈ મેં એક ચર્ચાપત્ર તૈયાર કર્યો છે, જેને આપણા પ્રતિષ્ઠિત અખબારની લોકવિચાર લોકમાં સ્થાન આપવા નમ્ર વિનંતી છે. આભાર. લિખિતંગ અબક ને બિડાણમાં તમારે શું કરવાનું છે મિત્રો? ચર્ચાપત્ર જોડી દેવાનું છે. હવે આની ટોપિકની આપણે જો ચર્ચા કરીએ, થોડાક શબ્દોમાં અહીંયા ચર્ચા કરી લેવાની છે મિત્રો, કે શાળામાં મોબાઈલ માટે નિયમોની આવશ્યકતા. આજના સમયમાં મોબાઈલ ફોન શિક્ષણ અને જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. કેટલાક વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ અભ્યાસ માટે કરે છે, જેમ કે ઓનલાઈન લર્નિંગ, નોટ્સ, માહિતી મેળવવા માટે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓ તેનો અયોગ્ય ઉપયોગ પણ કરે છે, જેમ કે સોશિયલ મીડિયા, ગેમ્સ, અનાવશ્યક ચેટિંગ સમયમાં બગાડે છે, કારણ કે અભ્યાસ પર નકારાત્મક અસર પણ અને એકાગ્રતા પણ ઘટે છે. શાળામાં મોબાઈલ ફોનનો ઉપયોગ માટે સ્પષ્ટ નીતિઓ હોવી જોઈએ. જો જરૂરી હોય તો માત્ર શૈક્ષણિક હેતુ માટે નિયંત્રિત ઉપયોગની મંજૂરી આપવી જોઈએ. ક્લાસરૂમમાં મોબાઈલનો ઉપયોગ પર નિયંત્રણ, નિર્ધારિત સમય અને નિયમો નક્કી કરવામાં આવે તો વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ બની શકે. સાથે સાથે ડિજિટલ શિક્ષણ માટે મોબાઈલનો યોગ્ય ઉપયોગ શીખવા પણ જરૂરી બને છે. આગળ અને લાસ્ટ પેરેગ્રાફ જોઈએ કે અંતમાં કહી શકાય કે મોબાઈલ ફોન ઉપયોગની સાધન છે, પરંતુ તેનો ઉપયોગ નિયમન ન થાય તો તે વિઘ્નરૂપી બની શકે છે. તેથી શાળાઓમાં સ્પષ્ટ અને કડક નીતિ બનાવવી આવશ્યકતા છે. ચલો હવે અહીંયા તમારી ટેસ્ટ કહેવાય કે પૂરી થઈ ગઈ. આ રીતે તમને દરરોજ મિત્રો સવારે એક ટેસ્ટ મળી જશે. સવારે કેટલા વાગે મિત્રો મળશે? કે સવારે 8 વાગે મળશે. અને સોલ્યુશન મિત્રો, રાઈટ, કે આ ટેસ્ટનું સોલ્યુશન તમને ક્યારે મળશે? તો મિત્રો આ ટેસ્ટનું સોલ્યુશન તમને મળશે સાંજના 5 વાગે મળશે. કેટલા વાગે? સાંજના 5 વાગે. ક્લિયર મિત્રો? વિડીયોને તમે જોઈ અને તમારા ફ્રેન્ડને જરૂર શેર કરજો, રાઈટ, જેથી તે એને પણ ઉપયોગી બની શકે. અને ઘણા બધા મિત્રો જોવા તો આવે છે પણ મિત્રો સબસ્ક્રાઈબ કરતા નથી, તો સબસ્ક્રાઈબ કરીને જુઓ મિત્રો. ક્લિયર? મિત્રો ટાટ મુખ્ય પરીક્ષામાં સફળ થવા માટે માત્ર વાંચન પૂરતું નથી મિત્રો, પરંતુ લખવાની સતત પ્રેક્ટિસ પણ જરૂરી છે. ખાસ કરીને નિબંધ, પત્ર, સંક્ષેપીકરણ અને ચર્ચાપત્ર જેવા પ્રશ્નો પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વનું છે. જો તમે આવા જ વધુ મોક ટેસ્ટ, મોડેલ જવાબો અને પરીક્ષાલક્ષી વિડીયો માંગતા હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.